નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ. કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરથી અંકલેશ્વર શહેરમાં મેઘના આર્કેડમાં રુદ્ર ક્લિનિકના ડોક્ટર જીબી સાયણિયાએ દર ગુરુવારે દર્દીઓને વિનામૂલ્યે નિદાન, તેઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવશે. તેઓની માનવ સેવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અંકલેશ્વરમાં રહેતા ડોક્ટર જીબી સાયણિયા ઘણા વર્ષોથી તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તેઓ છેલ્લા 30 વર્ષથી અંકલેશ્વરના ચોટાનાકા પાસે આવેલા મેઘના આર્કેડમાં રુદ્ર ક્લિનિક ચલાવી રહ્યા છે. તેમના ક્લિનિકમાં મેડિકલ સ્ટોર સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. ડોક્ટર જીબી સાયણિયાએ ગરીબ દર્દીઓની પરિસ્થિતિ જોઈને તેઓએ અઠવાડિયામાં એક દિવસ દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને વિનામૂલ્યે દવાઓ આપી માનવ સેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે અને તેમણે માનવ સેવાના ભાગરૂપે દર ગુરુવારના રોજ દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન, વિનામૂલ્યે દવાઓ આપવાના નિર્ધારને અમલમાં મૂકી દર ગુરુવારના રોજ સવારના 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરના 4 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી વિનામૂલ્યે નિદાન અને તેની સાથે વિનામૂલ્યે દવાઓનું પણ વિતરણ કરવામાં આવશે. ત્યારે ડૉક્ટર જીબી સાયણિયાની માનવ સેવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સાથે સાથે તેમની આ માનવ સેવા અન્ય તબીબો માટે પ્રેરણારૂપ બની છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર. મારું નામ ગણપતસિંહ ભાવસિંહ સાયણિયા. હું અંકલેશ્વરમાં છેલ્લા 30 વર્ષથી દવાખાનું ચલાવું છું અને ઘણા દર્દીઓને તપાસીને અત્યાર સુધી મેં દવા આપી, પણ મને માનવતાની રીતે અને દર્દીઓની પરિસ્થિતિને જોઈને અઠવાડિયામાં એક દિવસ મફત દવા, મફત સારવાર બધું મારા ખર્ચે દર્દીને મફત આપવાનું મેં નક્કી કર્યું છે. એ માનવ સેવા માટે કર્યું છે. કયા માર્ગ ઉપર? દર ગુરુવારે સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 મારું દવાખાનું ખુલ્લું રહે છે અને